Hello and welcome to my podcast. My name is RJ Janvi, as you all know. But today we have a very special guest. હવે કોણ છે આ ગેસ્ટ અને શું વાતો કરવાની છું? રૂકો જરા, સબર કરો. ઇનલીગલ ઇમિગ્રેશન બાદ યુએસ વિઝાનું નામ સાંભળીને ત્યાં આપણને તરત ડર લાગી જાય. યુએસ વિઝા નથી જોતું, પણ આખી પ્રોસેસને ઈઝી બનાવે છે અને એ પણ પોકેટ ફ્રેન્ડલી. તમને પણ વિચાર આવે છે ને કે કેવી રીતે, અને આના તો બહુ બધા પૈસા હશે, યા પછી કંઈકનું કંઈક હશે. મારા પણ બહુ જ બધા સવાલ છે. બધા સવાલોનો જવાબ એમની પાસે જ સાંભળીએ. લેટ્સ કમ. Welcome, the co-founder of Embassy of Education, Mr. Parth Brahmbhatt. So let's not waste the time much. હેલો, હાય, હાવ યુ? Doing well. નાઇસ. સો ઘણા બધા લોકો પાસેથી ઘણું બધું સાંભળ્યું છે એમ્બેસી ઓફ એજ્યુકેશન. યુ ટેલ મી ધ સ્ટોરી અબાઉટ એમ્બેસી ઓફ એજ્યુકેશન. ક્યાંથી શરૂ થયું, ધ એન્ટાયર જર્ની? Alright. So, Embassy of Education start થયું 2005 થી. અને જ્ઞાનવત્સલ સ્વામીજીના આશીર્વાદથી 2023માં અમે એને રિવાઇવ કર્યું. ઓકે. એમની પધરામણી થઈ અને ઓફિસ એમના જ આદેશથી સ્ટાર્ટ થઈ છે. એમના આપેલા ઉપદેશને હજુ પણ પાલન કરીને આપણે કામ કરી રહ્યા છીએ. નાઇસ. એટલે એમ્બેસી ઓફ એજ્યુકેશનનું કામ છે ને એક ટ્રાન્સપરન્સી સાથે થાય છે, એક એથિક્સ સાથે થાય છે. અને જ્ઞાનોત્સવ સ્વામીજીએ કીધું હતું કે ભાઈ આ ધંધામાં કોમ્પિટિશન બહુ હોય છે, બટ જો તમારા ઇન્ટેન્શન્સ ક્લિયર છે ને તો પછી કોમ્પિટિશન કંઈ રહેતી જ નથી. મારે તમે કોમ્પિટિશનની વાત કરી, તમારો યુએસ વિઝાનો સક્સેસ રેટ ઘણો હાઈ છે. કરેક્ટ. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? મતલબ એ સક્સેસની પાછળની જે સ્ટોરી, બિકોઝ ઓલવેઝ બધા પાસે કંઈકનું કંઈક એવું હોય જ જે એમને સક્સેસ સ્ટોરી સુધી લીડ કરે. સો વોટ્સ ધ સ્ટોરી? રાઈટ. જેવું મેં તમને પહેલા કીધું, એમ્બેસી ઓફ એજ્યુકેશન એક સ્ટ્રેટેજી સાથે કામ કરે છે. આપણે એવું નથી કે કોઈ પણ આવ્યું એમની ફોર્મ ફિલઅપ કરીને ગમે તેવી પ્રોફાઇલ આપણે અપલોડ કરી દીધી. ઓકે. જ્યારે ઇમિગ્રેશન નોન ઇમિગ્રેશન વિઝા કેટેગરીની વાત આવે, જ્યારે તમે તમારી ઇન્ફોર્મેશન એમ્બેસીને આપો છો ને, એ બહુ ક્રુશિયલ ઇન્ફોર્મેશન હોય છે. અને એના રિપરકશન્સ કે જે તમારી પ્રોફાઇલને આગળ રિફ્યુઝલ આપે છે, તમારી આવનારી પેઢી સુધી એની ઇફેક્ટ થતી હોય છે. એટલે જે પણ ડેટા આપો છો એ બહુ પ્રિસાઇઝ આપો. અને એમ્બેસી ઓફ એજ્યુકેશન જ્યારે આમાં કામ કરે છે ત્યારે વી હેવ અ સેટ સ્ટ્રેટેજી. ઓકે. અને એટલા માટે જ અમારી સાથે ફોર્મર વિઝા ઓફિસર્સ, એમ્બેસીમાં 10 થી 15 વર્ષનો અનુભવ રાખેલા છે. એ લોકો રિટાયરમેન્ટ પછી એઝ અ કન્સલ્ટન્ટ અમારી સાથે કામ કરે છે. ઓ નાઇસ. તમે એઝ આઈ નો તો એ લોકોને ફોર્મલ વિઝા કન્સલ્ટન્ટથી તમારા કસ્ટમર્સ જે છે એ લોકોને શું ફાયદો થાય છે? ઓલરાઈટ. આજે એક એક્ઝામ્પલ છે કે તમને મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની ટ્રેનિંગ આપે અને એક અંડર 19 નો એક પ્લેયર તમને બેટિંગ કોચ તરીકે તમને ટ્રેનિંગ આપે. યુ નો યોર ઇમ્પ્રુવમેન્ટ કે તમને તમારા સ્કિલ્સમાં કયું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. That's true. સો જ્યારે એક્સપિરિયન્સ પર્સન જે એમ્બેસીમાં 15 યર્સ કામ કરીને પછી તમને જે વિઝા, તમારું ફોર્મ ફિલઅપ, તમારી પ્રોફાઇલનું પ્રેઝન્ટેશન, હી નોઝ કે આને આમાં તમે સાચી માહિતીને કેવી રીતના રિપ્રેઝન્ટ કરી શકો છો. ઓકે. સો ત્યાં એક પોઝિટિવ એજ મળે છે. રાઈટ. સો અત્યારે જે એઝ વી ઓલ નો કે ઇનલીગલ ઇમિગ્રેશન પછી ઘણા બધા લોકો યુએસ જે લોકો ઇનલીગલી ગયા હોય એ લોકો રિટર્ન આવી રહ્યા છે. અને એમાં જો વ્યક્તિઓનો રેશિયો જોઈએ ને તો ઇટ્સ લાઈક પંજાબ ટોપ પર છે, એના પછી ઇટ્સ ગુજરાત. અને ગુજરાતમાં બી આઈ વોન્ટ સે અ નેમ, પણ અમુક પર્ટિક્યુલર સિટીના અમુક પર્ટિક્યુલર જ્ઞાતિના લોકો જ હોય છે. તો એની પાછળનું રીઝન બિકોઝ એઝ વી ટોક્ડ, આપણે જ્યારે નોર્મલી વાત કરીએ ત્યારે ખબર પડી કે લીગલી બી એ લોકો જઈ જ શકે છે. તો ઇનલીગલી કેમ જાય છે? અને જાય છે તો એ લોકોને ત્યાં જઈને એવું થઈ શકે કે અમુક વર્ષો પછી ત્યાં બિઝનેસ કરી શકે, જોબ કરી શકે, લેટ્સ સે લીગલ જ થઈ જાય. ઓલરાઈટ. સો હું તમને આનો સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપીશ. ફર્સ્ટ થિંગ, આ લોકો કેમ જાય છે? સો કેમ જાય છે એમાં એ લોકોને લેક ઓફ ઇન્ફોર્મેશન છે, ઓર આઈ વુડ સે મિસગાઈડ કરવામાં આવે છે. કે લાઈક તમે બલ્ક નંબર ઓફ રૂપીસ તમે જ્યારે આપો છો તો હું તમને ત્યાં ડ્રોપ કરી દઈશ, તમે પહોંચી જશો. ત્યાં જઈને શું થશે કંઈ જ નથી ખબર. સાચો ગુજરાતી માણસ હોય ને તો 40, 50, 60 લાખ રૂપિયા આપીને ત્યાં જઈને મજૂરી ના કરે, અહીંયા ધંધો કરે. રાઈટ. સો પણ સોરી ટુ કટ યુ, બટ ઘણા બધા લોકોને એવું ટેબુ જોઈતું હોય છે કે યુ નો હું યુએસમાં રહું છું અને
ઘણી બધી જગ્યાઓ ઉપર એવું પણ થઈ ગયું છે કે ઇફ યુ આર ઇન યુએસ તો તમારા લગ્ન જલ્દી થઈ જશે. મેમ આ સમાજમાં કમ્યુનિટીમાં એક છે ને એક અટ્રેક્શન છે આ વસ્તુની, એક Yeah. કહેવાય ને કે ગેલછા છે આ વસ્તુની, યા રાઈટ? સો એ લોકોને જો સાચું માર્ગદર્શન મળે ને, લાઈક તમે જો સારી પ્રોફાઇલ છે, તમારી પાસે ફિનાન્સિસ સ્ટ્રોંગ છે, તમારા હોમ ટાઈસ છે, તો તમને લીગલ વેમાં યુએસએ તમે આરામથી જઈ શકો છો, તમને કોઈ રોકી નથી શકતું. ઓકે બટ એક મિસગાઈડ કરવામાં આવે છે અને એક શોર્ટકટ રસ્તો છે આ. સો પીપલ ડોન્ટ પ્રિફર લાઈક ગોઈંગ થ્રુ લીગલ વે. એમને એમ છે કે બને એટલું જલ્દી ત્યાં જતા રહીશું, સેટલ થઈ જઈશું. સેટલ નથી થવાતું. ત્યાં 50 લાખ 60 લાખ આપીને ત્યાં મજૂરી જ કરવાની છે, રાઈટ? સો ધીસ ઇઝ થિંગ. ઓકે સો અત્યારે એવું છે કે ઇનલીગલી બધા લોકો પાછા આવે એના પછી યુએસ વિઝા મળવા ઇમ્પોસિબલ વાત થઈ ગઈ છે. અને આઈ ડોન્ટ નો વોટ્સ ધ રિયાલિટી, બટ આઈ એમ જસ્ટ આસ્કિંગ યુ કે એ જે આખું વાતાવરણ બનાવી દીધું છે ને કે યુએસમાં જવું ઇટ્સ લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ નાવ બિકોઝ ત્યાં સરકાર ચેન્જ થઈ ગઈ છે, એના પછી ત્યાં બીજા બધા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા છે, તો એની પાછળ શું રિયલ સ્ટોરી છે? સાચી વાત એ છે કે આ એક મિથ છે. પહેલી વસ્તુ કે સરકાર ચેન્જ થઈ, ઇલીગલ ઇમિગ્રન્ટ્સનું ડિપોર્ટેશન થયું છે, તેનાથી વિઝા નથી મળતા. આ સૌથી મોટું મિથ છે. ઓકે એમ્બેસી ઓફ એજ્યુકેશન પાસે આજે પણ એટલા વિઝા છે જે જેનમાં ઇસ્યુ થયા છે, ફેબમાં ઇસ્યુ થયા છે અને માર્ચમાં રિસન્ટલી ઓકે ઇસ્યુઝ થયેલા છે. ઓકે જો તમારી પ્રોફાઇલનું પ્રેઝન્ટેશન સારી રીતના કરવામાં આવે, સાચી માહિતી આપવામાં આવે અને તમારા ઇન્ટેન્શન્સ બહુ જેન્યુઅન છે અને તમે વિઝા ઓફિસરને ઇન્ટરવ્યુમાં જ્યારે બહુ સારી રીતે કન્વિન્સ કરો છો જેન્યુઅન ઇન્ટેન્શન્સથી, તો તમને વિઝા મળે જ છે. ઓકે સો એઝ યુ સેડ કે વિઝા મળે જ છે, બટ એનું વેઇટિંગ લિસ્ટ બહુ લાંબુ હોય છે. અને ધ સેકન્ડ મિથ ઇઝ ઓલ્સો દેટ કે ઇન્ટરવ્યૂની અંદર એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે એ લોકો ત્યાં જ આન્સર પ્રોપરલી નથી કરી શકતા. આનું શું આખું ગણિત છે? ઓલરાઈટ, ફર્સ્ટ થિંગ તમે જેમ પૂછ્યું કે વિઝા ઇન્ટરવ્યુ ડેટ્સનું વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. સો અમારી પાસે એમ્બેસી ઓફ એજ્યુકેશન પાસે એક ડેડિકેટેડ ટીમ છે જે ડેટ્સનું 24/7 મોનિટરિંગ કરે છે. ઓકે અને જ્યારે પણ કોઈ અર્લી સ્લોટ્સ ઓપન થાય છે તો અમે અમારા કસ્ટમર્સને અમે બુક કરીને આપી દઈએ છીએ. ઓકે સો સો યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર લોંગ. ના એવું કંઈ જ નથી. એટલે એ આખું મિથ જ છે મિથ છે. કે ગોટ ઇટ સેકન્ડ થિંગ, વિઝા ઇન્ટરવ્યુના ક્વેશ્ચન્સ. સો વિઝા ઇન્ટરવ્યુ જ્યારે એમ્બેસી ઓફ એજ્યુકેશન પાસે જે ફોર્મર વિઝા ઓફિસર્સ છે એ તમારી પ્રોફાઇલને એક સ્ટડી કરે છે કે આ પ્રોફાઇલને શું પ્રશ્ન પૂછાઈ શકે, એના બેસ્ટ આન્સર્સ જે જેન્યુઅનલી એક કન્વિન્સિંગ, એક એન્ગેજિંગ લાગે સામેવાળાને સાંભળવા માટે. તો એમ્બેસી ઓફ એજ્યુકેશન એક સ્ટ્રેટેજી સાથે એક ઇન્ટરવ્યુ ટ્રેનિંગ આપવામાં આવે છે એમ્બેસી ઓફ એજ્યુકેશનમાં. ઓકે અને એ ઇન્ટરવ્યુ ટ્રેનિંગ સાથે જ્યારે ક્લાયન્ટ ત્યાં અપિયર થાય છે તો એમને વિઝા મળી જતા હોય છે. હવે પ્રશ્ન જે પૂછવામાં આવે છે એ એમની પ્રોફાઇલના જ હોય છે. DS-160માં ઓલરેડી એ માહિતી આપેલી જ હોય છે. એ જ માહિતીને જો તમારા ઇન્ટેન્શન્સ જેન્યુઅન અને તમે નોર્મલી એમની સાથે વાત કરતા હો ને એ રીતના કનેક્ટ કરવાનું છે. પણ ઘણી વખત પબ્લિકને એક નર્વસનેસ આવી જાય છે કે સામેવાળો અધર નેશનાલિટીનો છે, શું પૂછશે, મે બી અ લેંગ્વેજ બેરિયર. લેંગ્વેજ બેરિયર હોય છે. તમે ટ્રાન્સલેટર્સને યુઝ કરો છો જ્યારે, તો ટ્રાન્સલેટરને તમે મે બી 2-3 લાઇનર્સનો એક આન્સર આપો છો. ટ્રાન્સલેટર એમાંથી લાઈક મે બી એક 1 લાઇનર આન્સર એને ટ્રાન્સલેટ કરીને સામેવાળાને કહે છે. યુ ફીલ લાઈક કે સર મેં તો મોટો જવાબ આપ્યો હતો ને આ તો મારો આન્સર કટ શોર્ટ કરીને એને રિપ્લાય કર્યો છે. ગોટ દેટ. હમણાં આપણે ફોર્મલ વિઝા ઓફિસરની વાત કરી, તો ફોર્મલ વિઝા ઓફિસર આપણી સાથે જોડાઈ તો એ કેટલા લોકો સાથે કનેક્ટ થઈ, મતલબ સ્ટુડન્ટ સાથે કનેક્ટ થઈને કેટલા ઇઝી વેમાં ને એવું તો શું કરે છે જેથી સ્ટુડન્ટ એકદમ કોન્ફિડન્ટ આવી જાય છે? બિકોઝ યુ જસ્ટ સેડ કે ઇન્ટરવ્યુ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આપણા જે સ્ટુડન્ટ હોય છે એ ઇન્ટરવ્યુ બહુ જલ્દી ક્રેક કરી લે છે. તો વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? ઓલરાઈટ, એમ્બેસી ઓફ એજ્યુકેશન પાસે છે ને ફોર્મલ વિઝા ઓફિસર્સ એકલા નહીં, ઇમિગ્રેશન લો કન્સલ્ટન્ટ પણ છે. ઓકે એટલે અમારી ટીમ ફોર્મર વિઝા ઓફિસર્સ, ઇમિગ્રેશન લો કન્સલ્ટન્ટ સાથે મળીને પ્રોફાઇલનું ઇવેલ્યુએશન કરીએ છીએ. ઓકે પ્રોફાઇલ ઇવેલ્યુએશનમાં જેવું મેં તમને કીધું, એના હોમ ટાઈસ શું છે, એના ફિનાન્શિયલ ટાઈસ શું છે, એના ઇન્ટેન્શન શું છે, ઓકે એને જો પ્રીવિયસ રિફ્યુઝલ્સ છે એના પ્રીવિયસ ફોર્મમાં એને કઈ ઇન્ફોર્મેશન એમ્બેસીને આપી છે, આ બધા ક્રાઇટેરિયાને ડીપલી સ્ટડી કરીને એનું DS-160 ફોર્મ ફિલઅપ થાય છે. ઓકે એના પછી એની એક મોક ઇન્ટરવ્યુ ટ્રેનિંગ થાય છે જે ફોર્મર વિઝા ઓફિસર્સ કરતા હોય છે. ઓ સાથે સાથે ડાયરેક્ટ સ્ટુડન્ટ જોડે? કરેક્ટ, સ્ટુડન્ટ, ટુરિસ્ટ, એનીવન કેન ડુ ઓકે ધેટ. યસ. એ પછી અમારી ટીમ પણ મોક ઇન્ટરવ્યુઝ કરતી હોય છે. ઓકે
વી કન્ટિન્યુ ટુ ડુ મોક ઇન્ટરવ્યુઝ ટિલ દેટ લેવલ કે જ્યારે એનો કોન્ફિડન્સ પીક ઉપર આવે, then only we allow clients to go and appear for an interview. એ સિવાય નહીં. એના ડ્રેસઅપ, એની બોડી લેંગ્વેજ, બહુ નાની નાની વસ્તુ હોય છે જે મેટર કરતી હોય છે. દેટ શોઝ યોર કોન્ફિડન્સ. અને એ સામેવાળા એક પર્સનનો એક ઓરા એક ડેવલપ થાય છે, રાઈટ, એક વિથ પોઝિટિવિટી. સો દેટ મેટર્સ અ લોટ. અને એ ટ્રેનિંગ પછી જ્યારે અમારા ક્લાયન્ટ્સ લાઈક બી ટુરિસ્ટ ઓર સ્ટુડન્ટ્સ એ જ્યારે એમ્બેસીમાં જઈને ઊભા હોય ને ત્યારે વિઝા સિક્યોર થઈ જતા હોય છે. ઓકે, ગ્રેટ. સ્ટુડન્ટ યા પછી ટુરિસ્ટને આ પ્રોસેસ આટલી ઇઝી કેવી રીતે છે? બિકોઝ વી ઓલ નો, અને બધે જ એવી વાત હોય છે કે યુએસ વિઝા નામ સાંભળીને એવું લાગે યુએસ વિઝા સમથિંગ ઇઝ લાઈક ટફ. ઓકે, ઓલરાઈટ. સો when it comes to student visa, Embassy of Education across the globe 1500 plus યુનિવર્સિટી સાથે એક્સક્લુઝિવ ટાઈપ્સ છે. ઓલરાઈટ. એના જેન્યુઅન ઇન્ટેન્શન્સ, એનું સ્ટડી બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઇન્ડિયામાં શું છે. અમારી પાસે ઘણા એવા સ્ટુડન્ટ્સ આવે છે લાઈક એનું એક બેકગ્રાઉન્ડ એનું હોય લાઈક હી મસ્ટ હેવ ડન બીકોમ ઓર સમથિંગ લાઈક દેટ, અને પછી કોઈ લેમ કોર્સ લાઈક આર્કિટેક્ટ માટે જાય છે ઓર સમથિંગ લાઈક દેટ. દેટ ડઝન્ટ શો યોર જેન્યુઅન ઇન્ટેન્શન્સ. ઓકે, તમે કોરિલેટ જ નથી કરી શકતા. બીકોમ કર્યું છે અને ભાઈ તારે આર્કિટેક્ટ કરવા જવું છે, આઈ મીન દેટ ડઝન્ટ શો યોર જેન્યુઅન ઇન્ટેન્શન્સ. તમે બીકોમ ની સાથે MBA ને કનેક્ટ કરો, એની એકાઉન્ટિંગ રિલેટેડ કોર્સ કનેક્ટ કરો ઓર સમથિંગ લાઈક વિચ યુ આર રિયલી પેશનેટ અબાઉટ. તમને શ્યોર છે કે ઓકે મારે આ કોર્સ કરો. ફોર એક્ઝામ્પલ ઇવન ફોટોગ્રાફી માટે પણ જવું છે, તો યુ આર શ્યોર અબાઉટ ઇટ. સામેવાળા વિઝા ઓફિસર્સ તમને સારી રીતના રોસ્ટ કરશે, તમને સારા એવા ક્વેશ્ચન આન્સર્સ કરશે, જસ્ટ ટુ બ્રિંગ દેટ જેન્યુઅન ઇન્ટેન્શન આઉટ. ઓકે, અને ઇફ હી ઇઝ કન્વિન્સ્ડ, વિઝા મળી જતા હોય છે. અને આ પ્રોસેસ માટે વિઝા ઓફિસર્સ બહુ જ મેટર કરે છે. જે ફોર્મર વિઝા ઓફિસર્સની જે મોક ઇન્ટરવ્યુ સેશન્સ હોય છે એ બહુ જ મેટર કરે છે. ઓકે, યુ જસ્ટ સેડ કે યુનિવર્સિટી ટાઈપ હોવું, એ શું આખી પ્રોસેસ છે? ઓલરાઈટ. સો જ્યારે એક્સક્લુઝિવ ટાઈપ હોય ત્યારે તમને ડાયરેક્ટ યુનિવર્સિટી સાથે ડીલ કરવાનું હોય છે. ઓકે, એટલે તમારી પ્રોસેસ ફાસ્ટ થઈ જશે. જનરલી માર્કેટમાં કેવું હોય છે કે એડટેક કંપનીઝ આજે છે માર્કેટમાં, જે એના સબ એજન્ટ્સ હોય છે. તો જ્યારે તમારી પાસે ફીઝનો આંકડો આવે ને, તો ફીઝનો આંકડો જેન્યુઅનલી યુનિવર્સિટી પાસે બહુ જ ઓછો હોય અને આ લોકોના કમિશન્સ વધારે હોય. જ્યારે એક્સક્લુઝિવ ટાઈપ જ્યારે એમ્બેસી ઓફ એજ્યુકેશન કોઈ યુનિવર્સિટી સાથે કરે છે તો સ્ટુડન્ટની વિઝા પ્રોસેસ, એની એડમિશન પ્રોસેસ પહેલા તો ફાસ્ટ થઈ જાય છે. ઓકે, પછી આવે છે વિઝા ઇન્ટરવ્યુ ડેટ્સ. જે તમે કીધું હતું કે વિઝા ઇન્ટરવ્યુ ડેટ્સના જે ઇશ્યુઝ ચાલતા હોય છે, તો આપણી પાસે એક સફિશિયન્ટ વિન્ડો રહે છે વિઝા ઇન્ટરવ્યુ ડેટ લેવાનું તમારા કોર્સ સ્ટાર્ટ થતા પહેલા. ઘણી વખત એવું જોવા મળે છે કે છોકરાઓને વિઝા ઇન્ટરવ્યુની ડેટ્સ નથી મળતી, એમના ક્લાસીસ ત્યાં ચાલુ થઈ જાય છે. અને પછી ક્લાસીસ ચાલુ થયા પછી જો તમે ડેટ મળીને તમે ઇન્ટરવ્યુ માટે ઊભા રહો છો, ત્યારે ડેફિનેટલી તમને રિફ્યુઝલ આપે છે કે ભાઈ તમારો ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, સ્ટીલ યુ આર ઇન ઇન્ડિયા. તો ક્યાં પ્રોબ્લેમ હતો? સો અપાર્ટ ફ્રોમ દેટ, ઘણા બધા લોકોને છે ને વિઝા વિશે બહુ જ મિસગાઈડન હોય છે અને મે બી લેક ઓફ ઇન્ફોર્મેશન પણ હોય છે. સો ફર્સ્ટ ટેલ મી વોટ ઇઝ B1 B2 વિઝા? ઓલરાઈટ. B1 B2 એક ટુરિઝમ, બિઝનેસ, મેડિકલ કેટેગરીના વિઝા છે. ઓકે, વેન ઇટ કમ્સ ટુ B1 એ બિઝનેસ પર્પઝ માટે હોય છે. તમે કોઈ બિઝનેસ સમિટ અટેન્ડ કરવા જાઓ છો, તમે કોઈ કોન્ક્લેવમાં જાઓ છો, તો તમે B1 કેટેગરીમાં ફોલ કરો છો. ઓકે, ટુરિઝમ, મેડિકલ માટે B2 કેટેગરી આવે છે. ઓકે, સો અને B1 B2 કેટેગરી પણ હોય છે જે તમે ટુરિઝમ માટે યુઝ કરી શકો છો. ઓકે. સો એના પછી લોકો એવું કહેતા હોય છે કે ગ્રુપમાં આપણે વિઝા મૂકીએ યા ગ્રુપમાં કશે બહાર જઈએ તો જલ્દી વિઝા મળી જશે યા જલ્દી પહોંચી જઈશું. ઇઝ ઇટ ટ્રુ? નોટ એટ ઓલ. આમાં એવું છે કે પબ્લિકને એવું લાગે કે જો ગ્રુપમાં બુક કરાવીશ તો એક બલ્કમાં ઇન્ટરવ્યુ થશે, કન્ફર્મ્ડ હોટેલ બુકિંગ્સ હશે, કન્ફર્મ્ડ ફ્લાઇટ બુકિંગ્સ હશે, અને કોઈ સારી રેપ્યુટેડ બ્રાન્ડ કોઈ ટુરિસ્ટ પેકેજ આપતી હોય એની સાથે કરાવીશ તો મારા વિઝા થઈ જશે. એવું નથી હોતું. એ લોકો ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલને જજ કરે છે. ઓકે, એટલે બી ઓનેસ્ટ, બી ટ્રુથફુલ. તમે જે છો એ જ એમને બતાવો તો જ વિઝા મળશે. આ સિવાય બીજું કોઈ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે તમને કોઈ મેજિક થઈ જશે અને તમને ગ્રુપ ટૂરમાં વિઝા મળી જશે કે કંઈ. ઓકે. સો આ એ જે મિથ હોય છે એ મિથ જ છે, ઇટ્સ નોટ અ રિયાલિટી. કમ્પ્લીટલી મિથ. ઓકે. અપાર્ટ ફ્રોમ ધીસ, ટેલ મી, ટુરિસ્ટ વિઝા પર આપણે જ્યારે જતા હોય છે ત્યારે એવું જરૂરી હોય છે કે ત્યાં બુકિંગ કન્ફર્મ્ડ હોવું, હોટેલ બુકિંગ હોય, રિટર્ન ફ્લાઇટ હોય યા XYZ? લાઈક આઈ સેડ,
આમાં કોઈ કન્ફર્મ બુકિંગ્સ નથી માંગવામાં આવતા. એ Okay. લોકોને ફક્ત તમારા જેન્યુન ઇન્ટેન્શન્સ જાણવા છે કે તમે શ્યોર છો તમે ક્યાં જવા માંગો છો, કેટલા દિવસ માટે જવા માંગો છો, તમારા ઇન્ડિયામાં ટાઈ શું છે, તમે કયા રીઝનથી ઇન્ડિયા પાછા ફરશો. દે જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર દેટ. ટુરિસ્ટ વિઝાની અંદર એવું હોય છે ને કે તમને 6 monthsનો સ્ટે અલાઉડ હોય છે, બટ જ્યારે તમે ત્યાં એરપોર્ટ પર લેન્ડ થાવ છો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ત્યાંના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તમને ક્વેશ્ચન આન્સર્સ કરે છે કે તમારે રિટર્ન ટિકિટ બુક છે, હોટેલ બુકિંગ્સ છે, એ વાઇલ ટ્રાવેલિંગ તમારી પાસે હોવા જોઈએ, નોટ ડ્યુરિંગ ધ વિઝા ઇન્ટરવ્યુ. ઓકે, Yeah. મતલબ જ્યારે તમે ફ્લાઇટ માટે જાઓ ત્યારે તમારી પાસે. કરેક્ટ. ઓકે, ગોટ દેટ. અપાર્ટ ફ્રોમ ધીસ, મને એમ કહો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એના ટુરિસ્ટ વિઝા ખતમ થઈ જાય, એના પછી 6 month ખતમ થઈ ગયા પછી ત્યાં રોકાય છે, તો એના શું એ લોકોને નુકસાન થાય છે? તમે એક દિવસ પણ જો રોકાવ ને, 6 months તો તમે બહુ મોટો પીરિયડ કહ્યો. ઓકે. 6 મહિના પછી ને જ્યારે પાસપોર્ટ પર વિઝા ઓફિસર સ્ટેમ્પ કરે છે ત્યારે તમારી એક ઇન્ટેન્શન પૂછે તમે કેટલા દિવસની ટ્રીપ પ્લાન કરી છે, અને Okay. એ સમયે એક ડેટ લખે છે તમારા પાસપોર્ટમાં. સો ઇફ યુ એક્સટેન્ડ ધેટ સ્ટે એ ડેટ પછી પણ, તો તમે એક દિવસ પણ રોકાવ છો, મે બી ફોર એન આવર, તો તમે ઇલીગલ નોન ઇમિગ્રન્ટ કહેવાઓ છો. ઓકે. અને એનાથી તમને ટ્રાવેલ બેન પણ થઈ શકે છે. અને તે ટ્રાવેલ બેન એનાથી તમને વિઝાના રિવોકેશન્સ પણ, તમારા વિઝા રિવોક થઈ શકે છે. ટ્રાવેલ બેન વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનો, ડિપેન્ડ્સ ઓન લાઈક વોટ સર્કમસ્ટાન્સીસ યુ સ્ટેડ ધેર. ઓહ, યા ગોટ દેટ. અને મને એમ કહો કે ઇફ હું ટુરિસ્ટ વિઝા પર યુએસએ જાઉં છું, તો હું ત્યાં જઈને શું શું કરી શકું, મતલબ ફરવા સિવાય? ઓકે, સો જ્યારે તમે ટુરિસ્ટ વિઝા કેટેગરી યુઝ કરો છો, તો ટુરિસ્ટ વિઝામાં સ્પેસિફિકલી લાઈક ધ કેટેગરી સેઝ તમે ફરવા માટે તો યુઝ કરી શકો છો. હા. આ ઉપરાંત 23rd of March અને 22nd માર્ચના એમનું ટ્વીટ આવ્યું હતું. 23rd of Marchના દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, બધા જ આપણા ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ ફ્લેશ થયા હતા કે B1 B2 વિઝા કેટેગરીની અંદર તમે ત્યાં જોબ ઇન્ટરવ્યુ માટે અપિયર કરી શકો છો, જોબ સર્ચ કરી શકો છો, અને બાય એની ચાન્સ તમે જો ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થાવ છો તો પછી કંપની વિલ ટેક અ કોલ કે તમને ઇન્ડિયા પાછા જઈને તમારું વર્કમાં કન્વર્ટ કરવાના છે, ઓર એલ્સ તમે ત્યાંથી જ કન્વર્ટ કરો છો. મતલબ ત્યાં જઈને એમ્પ્લોયમેન્ટ માટે ઇન્ટરવ્યુ અપિયર કરી શકો છો. દેટ વોઝ ધેર ઇન USCIS ટ્વીટ. એટલે એ લોકોની 22nd of March 2023 ની આ ટ્વીટ હતી. ઓકે. આપણે એમ્બેસી ઓફ એજ્યુકેશનની ઓલમોસ્ટ વાતો કરી, બટ ડુ યુ હેવ એની સ્ટોરી કે કોઈ સ્ટુડન્ટ વિઝાની કે જે લોકો ત્યાં ગયા હોય અને અ સક્સેસ સ્ટોરી? મેમ, બહુ જ સક્સેસ સ્ટોરી છે. મને ખ્યાલ નથી આવતો અત્યારે કે હું ક્યાંથી લાઈક સ્ટાર્ટ કરું આ વસ્તુને. બટ ટેલ મી ધ વન સક્સેસ સ્ટોરી જે બીજા લોકોને ઇન્સ્પાયર કરે. શ્યોર, આઈ વિલ. એક સ્ટોરી મને યાદ આવે છે અત્યારે કે એક મેમ હતા, હું નામ નહીં આપી શકું, બટ એમના 4 થી 5 રિફ્યુઝલ્સ હતા. ઓકે. અને એમનું સન, એમની ડોટર ઇન લો, એ લોકો યુએસમાં રહેતા હતા, એ લોકો સ્પોન્સરશિપ મોકલે, એ લોકો, અને મેમ અહીંયાથી વિઝા અપ્લાય કરે. હવે પોતાના દીકરાને મળવા જવા માટે એમને 4 વખત અપ્લાય કર્યું હતું અને એમને રિફ્યુઝલ્સ આવતા હતા. ઓકે. અને એમણે એમ્બેસી ઓફ એજ્યુકેશનનો અપ્રોચ કર્યો. હવે જ્યારે રિફ્યુઝલ કેસીસ અમારી પાસે આવતા હોય છે ને, તો અમે એક એનું સ્ટ્રેટેજિકલી સ્ટડી કરીએ છીએ કે તમે જૂની ઇન્ફોર્મેશન તમે એમ્બસીને, યુએસ એમ્બસીને તમે કઈ ઇન્ફોર્મેશન આપી છે. ઓકે. સો એ બહુ જ મેટર કરે છે કે તમે પહેલા જે ઇન્ફોર્મેશન આપી છે અને હવે જે તમે આપવા જઈ રહ્યા છો, જો એમાં કોઈ મેજર ચેન્જીસ હશે ને તો તમને નુકસાન થઈ શકે છે, તમારા વિઝા રિફ્યુઝ થઈ શકે છે. કેમ કે દે વોન્ટ બી એબલ ટુ ડિસાઇડ કે પહેલા ઇન્ફોર્મેશન આપી હતી એ ખોટી હતી કે અત્યારે તમે આપી રહ્યા છો એ સાચી છે. ઓકે. રાઈટ. સો એ જે જૂની ઇન્ફોર્મેશન એમણે આપી હતી એને અમે લોકોએ સ્ટ્રેટેજિકલી સ્ટડી કરી. વિઝા ઓફિસર્સ એમાં અમુક એમના ફાઇન્ડિંગ્સ મોકલ્યા કે આને કેવી રીતના કરેક્ટ કરી શકાય. ઇન્ફોર્મેશન જે છે સાચી જ આપી, એમના પાસે જે ડોક્યુમેન્ટ્સના પ્રૂફ્સ હતા એની સાથે આપી, અને એમને એક પ્રોપર ઇન્ટરવ્યુ ટ્રેનિંગ કરવામાં આવી. ઓકે. અને વી ફાઉન્ડ ધ રીઝન કે એ ઇન્ટરવ્યુ ટ્રેનિંગમાં બહુ જ પુઅર હતા. એ નર્વસ થઈ જતા હતા, એ આન્સર આપતા ગભરાતા હતા. એમના ઇન્ટેન્શન્સ બહુ જ જેન્યુન હતા. દીકરાને મળવા જવું હતું, 4-5 વર્ષ થઈ ગયા હતા. સો અને આફ્ટર દેટ સ્ટ્રેટેજિક ઇન્ટરવ્યુ ટ્રેનિંગ અને વી સો ધ ડ્રાસ્ટિક ચેન્જ એમના રિઝલ્ટ્સમાં, એમના આન્સર આપવાની રીતમાં, અને વિઝા સિક્યોર કરીને ઇઝીલી લઈ આવ્યા. નાઇસ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આના સિવાય કોઈ એવી બીજી સ્ટોરી ખરી જે પર્ટિક્યુલર ટુરિસ્ટ વિઝા માટેની હોય? This was for tourist visa? સ્ટુડન્ટ વિઝા, સોરી. Student visa. સ્ટુડન્ટ Alright. વિઝા.
સ્ટુડન્ટ વિઝામાં એક છોકરો મારી પાસે આવ્યો તો ગામનો જ છે, અહીંયાથી નજીકમાં બરોડા પાસેનું એક ગામ છે ત્યાંનો છે. એની સ્ટોરીમાં એવું હતું કે બાસ્કેટબોલ પ્લેયર હતો ઓકે અને એને યુએસએ સ્ટુડન્ટ વિઝામાં એડમિશન થઈ ગયું, બધું સારી રીતના મળી ગયું, સારી યુનિવર્સિટી હતી એન્ડ હી વોઝ ફાઇન. એનો આઈએલ્સનો સ્કોર નહોતો, એને MOI પર મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર એનું એડમિશન થયું હતું. ઓકે બટ એનામાં એક સ્કિલ્સ હતી કે ધ વે હી વોઝ કન્વેઇંગ હિઝ ઇન્ટેન્શન અમેઝિંગ હતા. પ્લસ એનું એક પેશન હતું કે એને એ જેન્યુઅન હતું, એના ઇન્ટેન્શન્સ બહુ જ ક્લિયર હતા કે મારે ત્યાં ભણવા જ જવું છે, બીજું કંઈ જ નહીં. ઓકે સો જ્યારે વિઝા ઓફિસર સામે ઇન્ટરવ્યૂ આપતો હતો ને, તો એને આઈ ગેસ અડધો કલાકનું ઇન્ટરવ્યૂ થયું. પછી એને પાછો બેસાડી રાખ્યો, સેકન્ડ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યૂ માટે એને પાછો બોલાવ્યો. ઓકે સેમ ક્વેશ્ચન્સ એને ફરીથી પૂછવામાં આવે, એને સેમ આન્સર આપ્યા. ઓકે અને લાઈક આઈ વુડ સે ફોર્ચ્યુનેટલી બાસ્કેટબોલ ઉપર એ લોકોના ક્વેશ્ચન આન્સર્સ થયા. બંનેના પ્લેયર્સ લાઈક ફેવરેટ પ્લેયર્સ દે વર લાઈક સેમ, અને હી એન્ગેજ ધેટ કન્વર્ઝેશન એને મેનેજ કરી લીધું. દેટ્સ હાઉ હી ગોટ અ વિઝા. ઓ નાઇસ. સો ઇન્ટરવ્યૂ વધારે મેટર કરે છે. એની પાસે જ્યારે ઇન્ટરવ્યૂ અપિયર કરતો હતો ને, એની પાસે એનો લોન સેન્કશન, એજ્યુકેશન લોનનો સેન્કશન લેટર પણ નહોતો, એની પાસે કોઈ બેંક બેલેન્સ પણ નહોતું. ઓકે યા સો સો આઈ વોઝ કમિંગ ટુ ધીસ ક્વેશ્ચન. એવું બી મિથ છે કે તમારે યુએસ જવું છે તો તમારા અકાઉન્ટમાં પર્ટિક્યુલર અમાઉન્ટ હોવી બહુ કમ્પલસરી છે. ઇટ્સ લાઈક બિકોઝ અત્યારે વિઝાનું બહુ જ ફ્રોડ પણ ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો એવું કહે છે કે તમને આટલા લાખ આપો તો તમે યુએસ પહોંચી જશો, અને પછી કદાચ તો ઘણા બધા લોકો પહોંચતા જ નથી, યા જે લોકો પહોંચે છે એ ઇનલીગલ વેથી પહોંચે છે. સો વોટ્સ ધ રિયલ સ્ટોરી? એવું કમ્પલસરી હોય છે કે તમારા બેંક અકાઉન્ટમાં અમુક લાખોની અમાઉન્ટમાં પૈસા હોવા જ જોઈએ? ઓલરાઈટ, આને છે ને બહુ આમ સારી રીતના ફ્રેમ કરીને તમને એક આન્સર આપવાનો. પહેલા જેમ તમને કીધું ને કે ઇમિગ્રેશન ટેરરિઝમ ચાલી રહ્યું છે અત્યારે, રાઈટ? સો આ બિઝનેસની ઘણા બધા એજન્ટ્સે એને એક બાય પ્રોડક્ટ ઊભી કરી છે. કેવી રીતે? તમને એમ કે ભાઈ તમારા અકાઉન્ટમાં આટલા પૈસા હોવા જ જોઈએ. હવે એ પૈસા તમે ક્યાંથી લાવશો? એ જ તમને ઓફર આપશે કે હું તમને આટલા વ્યાજે આટલા પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપું છું, અને તમે એને વ્યાજ પણ આપો છો, એ તમારી પાસેથી વિઝાના સર્વિસ ચાર્જીસ પણ લે છે. આ એક સાઇડ ઇન્કમ એણે ઊભી કરી છે. ઓકે. એટલે આ નેક્સસ ઓલ ઓવર ગુજરાતમાં ચાલી રહ્યું છે. ઓકે. યુએસએના ટુરિસ્ટ વિઝા માટે જેવું મેં તમને કીધું ને, કોઈ બેંક બેલેન્સ એવું, સી દે નો દેટ તમને સિક્યોર, તમે વિઝા સિક્યોર કર્યા છે ને, તમારી પાસે જો બેલેન્સ, બેંક બેલેન્સ હશે, તમારી પાસે પૈસા હશે, તો જ તમે ટ્રાવેલ કરી શકો ને, અધરવાઇઝ યુ વોન્ટ બી એબલ ટુ ટ્રાવેલ દેર. ઓકે. કેમ કે 1.5-2 લાખની ટિકિટ થતી હોય, હા, રાઈટ? સો જેન્યુઅનલી જેની પાસે વિઝા છે, જેની પાસે પૈસા છે, એ જ ટ્રાવેલ કરવાનો છે, બાકી તો કોઈ નથી કરવાનું. સો યુ ડોન્ટ હેવ ટુ હેવ બેલેન્સ દેર. બેંક બેલેન્સ હોવું એ કમ્પલસરી નથી. મારી પાસે ઘણા ક્લાયન્ટ્સના એવા કિસ્સા છે જેમની પાસે કદાચ 20-30 હજાર રૂપિયાનું બેલેન્સ હતું જ્યારે એ વિઝા ઇન્ટરવ્યુ માટે અપિયર કરતા હતા. ઓકે. બટ એમના ઇન્ટેન્શન્સ ક્લિયર હતા, પ્યોર હતા. ઇન્ટરવ્યુ ટ્રેનિંગ એમણે સારી રીતના ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કર્યા હતા, પ્રોપર બોડી લેંગ્વેજ સાથે, એક કોન્ફિડન્સ સાથે. જ્યારે ઇન્ટરવ્યુ ટ્રેનિંગ તમે તમારા ઇન્ટેન્શન એમને આગળ મૂકો છો, ઇફ દે ફાઇન્ડ ઇટ ટ્રુથફુલ, તો તમને વિઝા આપે જ છે. એટલે એના માટે બેંક બેલેન્સ કોઈ જરૂર નથી. ઇટ્સ નોટ કમ્પલસરી. ઓકે. બીકોઝ આ બહુ જ બધા લોકોને ડર ફેલાવી દે છે કે આટલા લાખો તો હોવા જ જોઈએ, અને એ બી અકાઉન્ટમાં બતાવવા માટે. કરેક્ટ. અને આ એકલું મિથ નથી, દેર આર લાઈક મેની થિંગ્સ. ઘણી વાર ક્લાયન્ટ્સને એવું કહેવામાં આવે છે કે તમારા કોઈ ટાઈઝ યુએસએમાં હોય ને તો જ તમને વિઝા મળે, તમારા કોઈ રિલેટિવ્સ હોય તો જ તમને યુએસમાં વિઝા મળે, સ્પોન્સર્સ હોય તો જ વિઝા મળે. કંઈ જ જરૂરી નથી. જો તમારે જેન્યુઅનલી ફરવા જવું છે, તમે ત્યાં જેન્યુઅનલી તમારા આન્સર્સ આપો, તમે એમને કોન્ફિડન્ટલી વાત કરો, કન્વિન્સ કરો, એન્ગેજિંગ વેમાં કન્વિન્સ કરો. તમારા એફર્ટ્સ નથી લગાવવાના, તમારે એમની સાથે વાત કરવાની છે. એમને પ્લીઝ નથી કરવાના કે ના સર પ્લીઝ મને વિઝા આપે. નો, યુ જસ્ટ હેવ ટુ સે દેટ કે સર મારે જેન્યુઅનલી ત્યાં ફરવા જવું છે, મારો આ ટ્રાવેલ પ્લાન છે, હું આટલા દિવસ સ્ટે કરીશ અને હું આટલા લોકેશન ફરીને મારી કન્ટ્રી પાછો આવીશ. ઓલ દે વોન્ટ ટુ નો ઇઝ યોર ઇન્ડિયામાં તમારા હોમ ટાઈસ, ફિનાન્શિયલ ટાઈસ. તમે ઇન્ડિયા કેમ પાછા આવશો? અહીંયા તમારું ફેમિલીમાં કોણ છે જે તમને પાછું આવવા માટે તમને બોલાવે છે, ઓર લાઈક યુ આર બાઉન્ડ ટુ કમ બેક. ઓલરાઈટ. સો ધીસ ઓલ આર જેન્યુઅન રીઝન્સ યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ એન્ડ ધેન ગેટ યોર વિઝા. અને જે લોકો ઇનલીગલી આ પ્રોસેસ કરે છે, અગર એ લોકોથી આ સ્કેમથી બચવું હોય તો કઈ ડિટેલ્સને ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ એકવાર રીચેક કરવાની, યા વોટ આર ધ ડિટેલ્સ, યા એવું કેવી રીતે ખબર પડી શકે કે આ લોકોની એજન્સી યા આ એજન્ટ
રાઈટ છે? ઓલરાઈટ, સો પહેલા તો જેમ મેં તમને કીધું ને, આપણા પોડકાસ્ટનો એક નોલેજ શેરિંગ સેશન એ લોકોને બહુ જ હેલ્પફુલ રહેશે. અને એજન્ટ સાથે છે ને તમે થોડા ક્વેશ્ચન્સ પૂછવાનું રાખો. તમે એવું જરૂરી નથી કે એ જે કહે છે બધું જ સાચું છે. દેર આર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, USCIS ની વેબસાઇટ ઉપર પણ આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ઓકે. અને એમ્બેસી ઓફ એજ્યુકેશન આજે પણ એટલી જ ટ્રાન્સપરન્સી સાથે અને એ જે ઇન્ફોર્મેશન જે USCIS જે જેન્યુઅનલી આપે છે એ જ ઇન્ફોર્મેશન અમે આજે પણ અમારા ક્લાયન્ટ્સને આપીએ છીએ. ઓકે. એટલે આ બધા મીડિયા પ્લેટફોર્મ્સનો યુઝ કરો, એમ્બેસી ઓફ એજ્યુકેશનનો અપ્રોચ કરો. વી આર ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. નાઇસ. આપણે આટલી બધી પ્રોસેસ ઇઝી બનાવી દીધી છે અને ફોર્મલ વિઝા ઓફિસરનું પણ ઇન્વોલ્વમેન્ટ છે, તો ચાર્જીસ તો લાખોમાં હશે? જી નહીં મેમ, એમ્બેસી ઓફ એજ્યુકેશનના ચાર્જીસ કોઈ લાખોમાં નથી હોતા. ઓકે. એમ્બેસી ઓફ એજ્યુકેશનની શરૂઆત જ્યારે થઈ ને જ્યારે જ્ઞાનોત્સવ સ્વામીજીએ અહીં પધરામણી કરી હતી, અમને એક ઉપદેશ આપ્યો હતો કે પૈસા કામ થયા પછી લેજે. હવે આપણે વિઝા ઇન્ડસ્ટ્રીમાં છીએ. વિઝાનું ઇમ્પોર્ટન્સ ઘણા લોકો માટે એક ડ્રીમ હોય છે. ઘણા લોકો એક જસ્ટ એક કેઝ્યુઅલી રહેતા હોય કે ઇટ્સ પાર્ટ ઓફ પ્રોસેસ, પાર્ટ ઓફ લાઈફ. તો અમારી માટે આ એક સર્વિસ ક્વોલિટી મેટર કરે છે. અમે એ ઇન્ટેન્શન સાથે કામ કરીએ છીએ કે વી બિલીવ ઇન પ્રોવાઇડિંગ ક્વોલિટી. રાઈટ, સો દેટ્સ વાય વી આર કનેક્ટેડ વિથ ફોર્મર ઓફિસર્સ. બાકી માર્કેટમાં ઘણા બધા એજન્ટ્સ છે જે જાતે ફોર્મ ફિલઅપ કરીને તમારી પ્રોફાઇલને તમને વિઝા માટે કામ કરતા હોય છે. બટ ધીસ ઇઝ હાઉ વી આર ડિફરન્ટ. અને અમારા ચાર્જીસ જ્યારે અમે ક્લાયન્ટને કહીએ છીએ દેન દે ફીલ લાઈક કે ખરેખર સર આટલા ચાર્જીસમાં કામ થઈ જાય છે. કેમ કે એ માર્કેટમાં જ્યારે ઓબ્વિયસ છે એ લોકો 3-4 જગ્યાએ ફરીને આવે. એટલે જ્યારે અમારા ચાર્જીસ જ્યારે અમે એમને કહીએ ને સર ખરેખર આટલામાં જ કે હજુ કોઈ હિડન ચાર્જીસ છે, તો ના, અહીંયા કોઈ હિડન ચાર્જીસ નથી હોતા. અપફ્રન્ટમાં જે જેન્યુઇન ચાર્જીસ હોય છે એ અમે ક્લાયન્ટને કહીએ છીએ, વિચ ઇઝ લાઈક વેરી નોમિનલ અમાઉન્ટ. અને કામ થયા પછી લાઈક ક્યારે પણ ક્લાયન્ટને એવું ફીલ નથી થયું કે ના વધારે પડતા ચાર્જીસ છે. સો વી પીપલ આર લાઈક વેરી જેન્યુઇન ઇન ધેટ મેટર. ઓકે, નાઇસ. મને એમ કહો, આટલી બધી વાતોમાં એક વસ્તુ ફિક્સ એવી કહી શકાય કે એમ્બેસી ઓફ એજ્યુકેશન એટલે કે US વિઝા પાક્કા? મેમ, એમ્બેસી ઓફ એજ્યુકેશન US વિઝા પાકા એ તમારી પ્રોફાઇલના બેઝ ઉપર તમે કહી શકો છો. બટ હું એમ્બેસી ઓફ એજ્યુકેશન ક્યારેય કોઈ ક્લાયન્ટને દિવસે તારા કેવા ફ્લેશી પિક્ચર્સ નથી બતાવતા. જે જેન્યુઅન હોય છે એમને સામે જ કહી દેવામાં આવે છે કે સર તમે અહીંયા લેક કરો છો. ડ્યુરિંગ ઇન્ટરવ્યુ ટ્રેનિંગ તમારી પ્રોફાઇલમાં કંઈ મિસિંગ છે, કંઈ લેક કરે છે જે તમારી પ્રોફાઇલને અફેક્ટ કરશે, તો એ તમને પહેલેથી જ કહેવામાં આવે છે. ઓકે. અને આપણા ભૂતપૂર્વ CM એમના જો વિઝા રિજેક્ટ થતા હોય તો પછી આપણે એવી કોઈ શ્યોરિટી નથી આપતા. બટ યસ, એક ક્વોલિટી સર્વિસ અને એક સ્ટ્રેટેજિક પ્લાન સાથે જ્યારે એમ્બેસી ઓફ એજ્યુકેશન કામ કરે છે વિઝા પ્રોફાઇલ પર, તો એમાં વિઝા મળી જતા હોય છે. નાઇસ, નાઇસ. મને એમ કહો કે આપણે બધી જ વાત US ની જ કરી. અપાર્ટ ફ્રોમ US બીજી કઈ કઈ કન્ટ્રીની અંદર વિઝા માટે, જેમ કે મને જ UK જવાનું છે, સો મારે એમ્બેસી ઓફ એજ્યુકેશનમાં આવવાનું કે બીજે જવાનું? ના, બિલકુલ આવવાનું મેમ. એમ્બેસી ઓફ એજ્યુકેશન ફક્ત US માટે નહીં. એમ્બેસી ઓફ એજ્યુકેશન UK, યુરોપ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બધી જ કન્ટ્રી સાથે કામ કરે છે. બટ વી આર કનેક્ટેડ વિથ ઇમિગ્રેશન લો કન્સલ્ટન્ટ્સ ઓર ઇમિગ્રેશન લો સોલિસિટર્સ. દરેક કન્ટ્રીના સ્પેસિફિક હોય છે જે લોકો ત્યાંના કાયદાના જાણકાર હોય છે, ઇમિગ્રેશનના કાયદાના જાણકાર હોય છે. એટલે જે પ્રોસેસ હોય એ સીધી સરળ થઈ જાય અને તમને જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, જે તમારા પેપર્સ છે એ ટ્રુથફુલ હોય, જેન્યુઅન ડોક્યુમેન્ટ સાથે થાય, તમારી જર્ની ઇઝી થઈ જાય. અને એટલા માટે જ અમે લોકો આ લોકો સાથે જોડેલા છે. એટલે અમે બીજી બધી જ કન્ટ્રી સાથે કરીએ છીએ. એટલે UK માટે ખાસ તમારે અહીંયા જ આવવાનું છે. ડન છે. ઇફ એનીબડી વોન્ટ ટુ કોન્ટેક્ટ યુ, તો એ ક્યાંથી તમને કોન્ટેક્ટ કરી શકે? યુ કેન ગૂગલ અસ. વી હેવ અવર વેબસાઇટ અને અમારા ફોન નંબર્સ પણ છે, જે આ પોડકાસ્ટ પછી હું લિંકમાં આપી દઈશું અમે. ફોર શ્યોર, આપણે નીચે લખી દઈશું. Apart from this, before ending our conversation, what is Heartwarming Heroes? Alright. Heartwarming Heroes એક કમ્યુનિટી છે જે એમ્બેસી ઓફ એજ્યુકેશન પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજે છે. ઓકે. જે નીડી પીપલને હેલ્પ કરે છે. લાઈક વિલેજીસમાં જ્યારે ગર્લ્સને સેનિટાઇઝેશન ને હાઇજીન ઇશ્યુઝને એવા અવેરનેસ પ્રોગ્રામ્સ અમે કરીએ છીએ. પુઅર પીપલ લાઈક વી સપ્લાય ફૂડ. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ, જે ટ્રાફિક પોલીસના જવાનો જે એટલી ગરમીમાં બહાર ઊભા હોય છે, તો એ લોકોને અમે લોકો ફ્રૂટ્સ છે, બટર મિલ્ક છે, આ બધું અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ.
ઓકે હાર્ટ વોર્મિંગ હીરોઝે છેલ્લા 3 વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સરના આશીર્વાદ મળ્યા છે અને દર વર્ષે ગુજરાત ડેના દિવસે એમના આશીર્વાદ મળે છે. ઓહ નાઇસ. સો વી આર લાઈક બ્લેસ્ડ બાય હિમ. અને એમ્બેસી ઓફ એજ્યુકેશન હવે એક એવી કેમ્પેઇન કરવા જઈ રહ્યું છે કે જ્યાં જે ઇમિગ્રેશન ટેરરિઝમ, જે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સના જે રેકેટ્સ ચાલી રહ્યા છે, પબ્લિકને અવેર કરવા માટે અમે લોકો એવી કેમ્પેન્સ કરવા જઈ રહ્યા છે જ્યાં એમ્બસીની લીગલ ઓથોરિટીઝ આવીને તમને જવાબ આપશે તમારા પ્રશ્નોના, તમને સાચી પ્રોસેસ માટે અવેર કરશે. ઓકે એટલે એમ્બસી ઓફ એજ્યુકેશન આ બધા નીડફુલ લોકો માટે આ બધા કામ સાથે અમે લોકો જોડાયેલા છીએ. નાઇસ. એઝ વી આઈ થિંક ડિસ્કસ કે 1st મહિના આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ ડેટ, પણ કોઈ પ્રોગ્રામ બી છે યા જસ્ટ એજ્યુકેશન સેશન? ઇફ મે આઈ ગેટ ધ ડિટેલ અબાઉટ દેટ. શ્યોર, ડેટ હજી કન્ફર્મ નથી, બટ Okay. લાઈક વેરી સૂન વી આર ગોઈંગ ટુ ડુ દેટ. ઓકે અમે લોકો એમ્બસીની ઓથોરિટીઝના આન્સરનો વેઇટ કરી રહ્યા છીએ. ઓકે સો બટ યા ઇવેન્ટ ઓલરેડી પ્લાન થઈ ગઈ છે. અને Okay. જેમાં એમ્બસીના જે વિઝા ઓફિસર્સ છે, દે આર નોટ ફોર્મર ઓફિસર્સ, દે આર Okay. એકચ્યુઅલી વર્કિંગ ઇન એમ્બસી. ઓહ અને એ લોકો આવીને એમની સાથે અમે સેશન કરશું. અબાઉટ લીગલ ટર્મ્સ એન્ડ ઓલ. કરેક્ટ, ધ લીગલ વે ટુ ગો ટુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. ઓહ યા નાઇસ. થેન્ક યુ સો મચ. આઈ થિંક આજે બધી જ માહિતી છે એ બહુ જ જરૂરી છે, કરેક્ટ. જેથી કરીને જે લોકો ઇનલીગલી જાય છે એ પ્રોસેસ બંધ થાય અને લીગલી જવાનું સ્ટાર્ટ કરે. કરેક્ટ. વિલ શ્યોરલી વિશ કે તમે લોકો અમારા સરનામે આવીને તમારા વિઝા લો, બિકોઝ વી અશ્યોર્ડ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.